આપણે જલ્દી બોલાવાય અને તરત જો સરળમાં મળી જતો હોય તો એવા પક્ષી છે કે જે બુલબુલ, અને બુલબુલ છે એને જે આજુબાજુના કીટકો ઈયળો ખૂબ ભાવે, એટલે આપણા પાકમાં જો કોઈ પણ એવા નુકસાનકારક કીટકો આવે એને જો આપણે નિયંત્રણ કરવું હોય તો આપણે જૈવિક રીતે કરવું હોય તો આપણે બુલબુલોને આમંત્રણ આપીએ. બુલબુલને આમંત્રણ આપવા માટે આપણે આ સેતુરનું વાવેતર કરવું જોઈએ. આનો કોઈ ખર્ચ નથી. આ કટકા કલમ આપણે જુલાઈ મહિનામાં આને કટકા કરીને કોઈ પણ પોચી જમીન પર આપણે રોપી દઈએ અને પછી 2 થી 3 વાર ચોમાસા દરમિયાન એને ગોળ કરી આપીએ. આ અમારો 1 વર્ષનો છોડ છે. અત્યારે આ સેતુર આવ્યા છે. ગરીબો લોકોની આ સ્ટ્રોબેરી છે. જો કોઈ બી વ્યક્તિથી જો સ્ટ્રોબેરી પોતાના દીકરા દીકરીઓને ના ખવડાવાતી હોય તો આ જે સેતુર છે એ સેતુરનું વાવેતર પોતાના ઘર આંગણે પણ 2-3 દેશી સેતુરનું વાવેતર કરવું જોઈએ. સરસ મજાના જે આ લાલ સેતુર આવે પછી કાળા થાય એને અત્યારે અમારી જે વિદ્યાલય છે પ્રાથમિક શાળા દોધનવાડી, ત્યાં તો અમે 2 થી 3 ટગારા ભરીને જ્યારે વાલી મીટિંગ હોય ત્યારે બધા લોકોને અમે વહેંચણી કરીએ છીએ. બાળકો ભરપૂર ખાય છે. વેકેશન દરમિયાન ચાલુ શાળાએ એ લોકોને જ્યારે પણ રિસેસનો સમય મળે તેમ અમે અહીંયા પણ એવું જોયું કે અહીંયા કોઈ પણ ખેતી કામ કરવા આવેલા વ્યક્તિને પણ ખાવા મળશે, આ પક્ષીઓને ખાવા મળે. એટલે ખાસ કરીને પક્ષીઓને આમંત્રિત કરવા માટે અમે આ સેતુરનો ઉપયોગ કર્યો છે. એ જ રીતે અમે સરગવા વાવ્યા છે. એક આખું જે પોઝિટિવ એનર્જી આ ફાર્મની અંદર નિર્માણ કરે એવા ઘણા બધા વૃક્ષોનો અહીંયા અર્જુન સાદડો છે, આ બોટલ પામ છે, કે ઘણા બધા એવા વૃક્ષો છે જે સાયકસ છે, ફાઇકસ છે, અને આજે દેશી સરગવા તો અમે ખાસ વાવ્યા છે કે જેની સિંગ આપણા માણસોને પણ કામ લાગે ખાવામાં, અને એનો પાલો છે તે ગાયો માટે અતિ ઉત્તમ છે. તો આ રીતે અમે આ કર્યું છે. આવા ઘણા બધા પ્લાન્ટેશન આખા જે આ 32 વીઘાની જે બિનજરૂરી જે શેઢાપાડાની જમીન છે એના ઉપર વાવેતર કરવામાં આવ્યું છે. એટલે ખેડૂત મિત્રો, આપ પણ આપણા ખેતરે અવશ્ય આ સેતુરનું વાવેતર